નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગામ નમૂના નંબર 7, 12 અને 8 છે તો તેમાં જેટલા ખેડૂત ખાતેદારો હશે તો તે તમામ ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર છે તે 7, 12 જોડે લિંક કરવાના રહેશે। તો મિત્રો, કઈ જગ્યાએ લિંક કરાવવા જવાનું રહેશે તે તમામ વિગત આજના વિડીયોમાં મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, અહીં 7, 12 માં જેટલા ખેડૂતોના નામ હશે તે તમામ ખેડૂતોના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર છે તે 7, 12 ની જોડે લિંક કરવામાં આવશે। ખેડૂતની જાણ બહાર જ જમીન ખાતે કરી અને પચાવી પાડવાની ઘણી બધી ઘટનાઓ બને છે કે જેને રોકી શકાય તે માટે રાજ્ય સરકાર દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવેલો છે। હવે મિત્રો, 7, 12 માં જેટલા ખેડૂતોના નામ હશે તે તમામ ખેડૂત ખાતેદારોએ પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર છે તે 7, 12 જોડે લિંક કરાવવાના રહેશે, જેથી કરી જમીનમાં જો કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય એટલે કે કોઈ પણ પ્રકારની નોંધ પડે છે તો તેનો ડાયરેક્ટ મેસેજ છે તે ખેડૂતોને મોકલી દેવામાં આવશે। મિત્રો, અહીં જમીન સંબંધિત ગેરરીતિના કિસ્સા સતત વધી રહ્યા છે અને ખાસ કરીને એક જ સર્વે નંબરમાં એક કરતા વધારે ખાતેદારો હોય કે પછી વારસદારો હોય, તેમ છતાં પણ બારોબાર જમીન છે તે વેચાઈ જતી હોવાની ફરિયાદો છે તે ઘણી બધી મળતી હોય છે। તેમાં પણ મિત્રો, ઘણી વખત જે વિદેશમાં રહેતા જે જમીનદારો છે તેમની જમીનમાં પણ અનેક પ્રકારના વિવાદો છે તે ઉદ્ભવે છે, જેથી કરી જે એડિશનલ ચીફ સેક્રેટરી જયંતિ રવિ છે તો તેઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમામ જિલ્લાના કલેક્ટરોને ખાતેદારોના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરી દેવામાં તાકીદ કરી છે। હવે મિત્રો, અહીં તમામ જે ખેડૂતો છે તે ખેડૂતોના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર છે તે લિંક કરવામાં આવશે। 7, 12 માં જેટલા ખેડૂતોના નામ હશે તે તમામ ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર છે તે 7, 12 જોડે લિંક કરવાના રહેશે। મિત્રો, તમારે આધાર કાર્ડ અને મોબાઈલ નંબરને લિંક કરવા માટે કઈ જગ્યાએ જવાનું રહેશે તો કે મિત્રો, નજીકનું જે ઈ ધારા કેન્દ્ર આવેલું છે એટલે કે તમારા જે તાલુકામાં આવેલ મામલેદાર શ્રીની કચેરી છે ત્યાં મિત્રો ઈ ધારા કેન્દ્ર શરૂ હોય છે, ત્યાં જવાનું રહેશે। અને મિત્રો, 7, 12 માં જેટલા ખેડૂતોના નામ છે તે તમામ ખેડૂતોએ પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ નંબર છે તે લિંક કરવાના રહેશે। તમે જાઓ ત્યારે મિત્રો 7, 12 ની નકલ સાથે લઈ જવાની રહેશે, આધાર કાર્ડની નકલ છે તે પણ સાથે લઈ જવાની રહેશે અને ફોન નંબરની જરૂર પડશે। તો આ ત્રણ વસ્તુ સાથે મિત્રો તમારે આધાર કાર્ડ અને મોબાઈલ નંબરને સીડિંગ કરાવવા માટે અરજી છે તે ઈ ધારા કેન્દ્ર ખાતે કરવાની રહેશે। મિત્રો, અહીં જમીનની મહેસૂલી અંગે જે દરેક કામગીરી છે તે દરેક કામગીરીમાં 7, 12 માં નામ ધરાવતા જે તમામ ખેડૂતો છે તે ખેડૂત ખાતેદારોને મોબાઈલ પર હવે ફેરફાર સહિતની વિવિધ નોંધનો મેસેજ છે તે મળતો થઈ જશે, જેથી કરી મિત્રો અહીં જે જમીન સંબંધિત જે ગેરરીતિ છે તેને અટકાવી શકાશે। તો મિત્રો, 7, 12 માં જેટલા ખેડૂત ખાતેદારોના નામ છે તો તે તમામ ખેડૂતોએ નજીકમાં આવેલ ઈ ધારા કેન્દ્ર છે ત્યાં જઈ અને પોતાના આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર છે તે લિંક કરાવવાના રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।